મિત્રો આપણા જોડે સામે તમે જોઈ શકો છો સીએનજી બાઇક છે બજાજ ફ્રીડમ 125 સીસીની. તો મને લીધાના 1 મહિનો ને 2 દિવસ થયા છે. લગભગ ગઈ 16 તારીખે રક્ષાબંધનના દિવસે લીધું ત્યારના લગભગ મારા જે મિત્ર મંડળ છે, જે અમુક લોકો છે, એ મને પૂછપૂછ કરે છે કે કેટલું એવરેજ આપે છે, લેવાય કે ના લેવાય બાઇક. તો આજે એ પ્રશ્નના જવાબ તમને આ બધા વિડીયોમાં મળશે કે આ બાઇક લેવાય કે ના લેવાય. તો આપણે તમને જે પ્રશ્નો મને આજ સુધી આવ્યા છે 1 મહિનામાં, ઘણા બધા લોકો મને ફોન કરીને પૂછે છે કે મારે બાઇક લેવું છે, એવરેજ કેટલી આપે છે, કે કઈ રીતે કહેવાય ને પરફોર્મન્સ કઈ રીતે છે. એટલે બધી રીતે તમને આજે આ વિડીયોમાં જવાબ મળશે. એટલે વિડીયો છેલ્લે સુધી જોજો અને નવા તો પેજને ફોલો કરજો અને યુટ્યુબની અંદર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આજે તમને બધા પ્રશ્નોનો જવાબ આ વિડીયો મળી જશે. તો પહેલાં નજીક આવો, આ બધા નજીક લાવી દો. અહીંયા આપણે તમને પહેલાં બતાવી દઉં કેટલું ચાલેલું છે. જો બાઇક ચાલેલું છે 1582 કિલોમીટર ચાલેલું છે. તો મિત્રો 1582 કિલોમીટર બાઇક ચાલી છે. આપણે 1 મહિના ને 2 દિવસ થયા. તો પહેલો લોકોનો પ્રશ્ન હોય છે કે બાઇક એવરેજ કેટલું આપે છે, એ મેન પ્રશ્ન હોય છે. પછી ગેસની અંદર ગેસ ક્યાં ભરાવાનું, કઈ રીતે ભરાવું, અને આની સાથે સીએનજી તો સાથે પેટ્રોલ આવે છે કે નથી આવતું. પછી બીજું કે કેટલા માણસો બેસાડી શકાય. પછી ઢાળવાળી જગ્યા હોય તો ત્યાંનું કહેવાય ને એનું બાઇકનું પરફોર્મન્સ કેવું છે. તો આપણે જોઈએ, પહેલાં વાત કરીએ તો આના બાટલા સીએનજીની વાત કરીએ તો તમને થોડીક નજીક આવી જાઓ. તમને સીએનજી બાટલો ક્યાં આવે છે બતાવી દો. તો આ ઢાંકણો હશે ખોલવાનો. જો મિત્રો આ સીએનજીનું છે, તમને ખોલીને બતાવી દઉં. આ સીએનજી માટેનું આવે છે, આ સીએનજી માટેનું. તો જે રીતે આપણે મોટી ગાડીઓમાં આવે એ જ રીતે આવે છે. અને બાટલાની વાત કરીએ તો બાટલાની પાસે વાત કરીએ પહેલાં તો, અને આ પેટ્રોલની બાજુની. તો હવે આપણે તમને બાટલાની વાત કરીએ કે 2 કિલોનો બાટલો આવે છે. 2 કિલોની અંદર પૂરું ભરાતું નથી, કારણ કે પ્રેશર ઉપર. અને ખાસ ધ્યાન રાખજો, જે મિત્રો નવું બાઇક લેવાની ખાસ ધ્યાન રાખજો કે 200ની ઉપર પ્રેશર હોય ને તો જ ગેસ ભરાવો. 200 હોય તો ચાલશે, પણ ઓછામાં ઓછું 200થી નીચું ના હોવું જોઈએ. આની અંદર તમે 200થી આસપાસનો પ્રેશરનો ગેસ ભરાય ને તો 900 આવે. લગભગ 140ની અંદર આ ફૂલ થઈ જાય. 140ની અંદર ફૂલ થઈ જાય એટલે તમારે લગભગ 210થી 220 કિલોમીટર ચાલી જાય. જો તમે 50થી 70 વચ્ચે ચલાવો, કેટલો 50થી 70 વચ્ચે ચલાવો માપે ગાડી, તો તમારે 2 કિલોની અંદર 220 આસપાસ બાઇક ચાલી જાય છે. અને પેટ્રોલની વાત કરીએ, પેટ્રોલ પણ 2 લીટર આવે છે. એ આ સાઈડ આવે છે, તમને બતાવો. આ જગ્યા ઉપર પેટ્રોલ આવે છે. અહીંયા 2 લીટરની પેટી આવે છે, 2 લીટરની ટાંકી આવે છે. એ 2 લીટરની અંદર કંપની ક્લેમ કરે છે 65 લીટરનો, પણ મેં એવરેજમાં આપ્યું 65 લીટર નથી આપતું. લગભગ 55 આસપાસ બાઇક ફરે છે. તમે 50-60 ચાલો તો, બાકી 50 એટલું એવરેજ આપે છે. બીજું પ્રશ્ન એ હશે કે આનો ગેસની જે મેન કીટ આવે છે એ કઈ રીતે ક્યાં આવે છે. તો આપણે એને તમને બતાવી દઈએ. આ નીચે આપણે ખોલી દીધું. ખોલો એટલે અહીંયા જો આ સીટ આવે. આ સીટ ખોલો એટલે અહીંયા જો આ છે બાટલો. મિત્રો આ 2 કિલોનો બાટલો છે. અને ઘણા મિત્રોને એવો પ્રશ્ન કે ફૂટશે કે નહીં. તો મિત્રો આ 2 કિલોનો બાટલો બનાવવા માટે કમસે કમ 16 કિલોનું સ્ટીલ વાપર્યું છે કંપનીએ. એટલે એ સવાલ જ પેદા નહીં થતો ફૂટવાનો. ને આ બેટરી છે, આ જગ્યાએ બેટરી આવે છે. અને આ જગ્યાએ તમને વાત કરીએ, અહીંયા પેટ્રોલ આવે છે. તો આપણે હવે બીજી વાત જઈશું. તો આ સીએનજી 125 સીસીની બાઇક છે. ઘણા લોકો પૂછતા કેટલા સીસીની બાઇક આવે છે. હાલ સુધી મેં 1 મહિનાનું મારું મંતવ્ય કહું તો બહુ સરસ બાઇક છે. અને આ બાઇકના મેં અમુક નોંધ કરી છે. નેગેટિવ પોઈન્ટ 1-2 પોઈન્ટ છે કે નેગેટિવ પોઈન્ટ, અને દરેક વસ્તુના નેગેટિવ પોઈન્ટ હોય છે, માણસ હોય કે વસ્તુ હોય. એ હું તમને આગલા વિડીયોમાં બતાવીશ. તો બીજી વાત કરીએ કે અહીંયા ડિસ્ક બ્રેક પણ તમને મળે છે, જોઈ શકો છો. ડિસ્ક બ્રેક પણ મળે છે. અને અહીંયા બજાજ ફ્રીડમનો લોગો છે અને અહીંયા તિરંગાનું નિશાન છે. અને આ જગ્યા ઉપર પેસરનું પણ કાંટો આવેલો. પેસર કાલે આપણે પેસર છે, 100નું પેસર છે, 100નું પેસર છે, જોઈ શકો છો. અને બીજી વાત કરીએ તો અહીંયા આપણે ટાયર બતાવી દઈએ. ટાયર પણ કંપની હેવી બનાવ્યા છે. હજી કેટલાનું છે મેં જોયું ને, હજી તમને બતાવી દઉં કે જગ્યા છે. સારું, મેક્સિમમ સ્પીડ 150ની સ્પીડથી બાઇક ચલાવી શકો. અને એ 230ની
કેપેસિટી આ 230 કિલો ભરીએ ત્યાં સુધી કેપેસિટી આખામી કરે છે બાઈક. તો ડિઝાઇનની વાત કરીએ આપણે, ડિઝાઇન પાછળથી બતાવી દો. ડિઝાઇનની કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. ડિઝાઇનની અંદર બહુ સરસ બનાવી છે, લુક પણ સરસ છે, કોઈ ટેન્શન લેવા જરૂર નથી. અહીંયા પાછળથી વાત કરીએ તો આગળથી આપણે અહીંયા લોગો બતાવી દો, બજાજનો લોગો. અને હવે થોડીક વાત કરી દઈએ આપણે બીજે સર, તમે ડિસ્પ્લે વિશે માહિતી આપી દો. આપણે ડિસ્પ્લે બતાવી દો. ડિસ્પ્લે ઉપર એકવાર ચાલુ થઈ જાય. આપણે અહીંયા બતાવે છે આ સીએનજી, હાલે આપણે 3 પોઈન્ટ સીએનજી છે. રેડી? અહીંયા આપણે કેટલું ફર્યું એ બતાવે છે. અને અહીંયા ઉપર આ સીએનજી બતાવે એની બાજુમાં પેટ્રોલનું બતાવશે. પેટ્રોલનું તમને અંદર કેટલું છે એ બતાવશે નહીં, ખાલી ઓછું થશે તો અહીંયા રેડ લાઇટ બતાવશે કે હવે તમારે ભરાવાની જરૂર છે. અને અહીંયા ગિયર સિસ્ટમ બતાવે છે, અહીંયા ગિયર સિસ્ટમ બતાવે અને અહીંયા સ્પીડ બતાવશે. અને તમારે બાઇક સીએનજીમાં ચાલે છે કેટલી સ્પીડમાં ચાલે એ જગ્યા બતાવે છે. ફૂલી ડિજિટલ ડિસ્પ્લે છે. તો આમ તો સરસ જ બાઇક છે. આપણે 1 મહિનો થયો છે, તો હજી જેમ આપણે આગળ ચલાવશે એમાં આપણને જેના નેગેટિવ પોઈન્ટ છે જે એ આપણે ખબર પડશે. હાલ સુધી મને 2 આના નેગેટિવ પોઈન્ટ ખબર પડ્યા છે, એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. એટલે જે મિત્રો ફોન કરતા હતા એ લોકો આ વિડીયો જોઈ લેજો. અને લેવાનો આગ્રહ એવી જગ્યાએ તમારે નજીકનો શોરૂમ પડતો હોય, નજીક પડતો હોય, સર્વિસ નજીક મળી રહે તો એ જગ્યાએ બાઇક લેવાનો આગ્રહ રાખજો. બીજી વસ્તુ કે આ એલઈડી લાઇટ પણ તમે જુઓ બહુ સરસ છે. અને બીજી વાત કે ડિમ્પલ આનું જોરદાર છે મિત્રો. ડિમ્પલ જે તમારા ટ્રકનું ડિમ્પલ આવે ને એ ટાઈપનું આ ગાડીનું ડિમ્પલ આવે. તમે હાઈવે ઉપર જતા હશો ને ડિમ્પલ મારશો ને તો બધા લોકોને એમ લાગે મોટું સાધન આવે એ પ્રકારને. મને આને ડિમ્પલનું જે સિસ્ટમ છે બહુ ગમ્યું છે. અને આપણે બ્લૂટૂથ કનેક્ટિવિટી આવે છે. અને તમને અવાજ પણ સંભળાવી દઉં એકવાર. ડિમ્પલ તમને બતાવી દઉં. ડિમ્પલ જોઈ શકો છો, અને ડિમ્પલ જોઈ શકો તમે. આ દિવસ છે તો પણ તમને આમ દેખાતું છે કમ્પ્લેટ આ ડિમ્પલ છે. તો તમને બધા વિડીયોમાં કમ્પ્લેટ પોઈન્ટ જે હતા એ સમજાવી દીધા છે. તો વિડીયો પૂરો જોઈ લેજો. અને જે એના નેગેટિવ પોઈન્ટ છે એના માટે થોડી રાહ જોવી પડશે. હું થોડું બાઇક ફેવરીશ પછી તમને કહીશ કે નેગેટિવ પોઈન્ટ શું છે. તો નવા હોય તો ચેનલને યુટ્યુબની અંદર જોતા તો સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો. અને બીજી વાત કે તમને સાઉન્ડ તો લગભગ તમે આગલા વિડીયોમાં જોઈ લો છે, સાઉન્ડ પણ સારું છે. એટલે આપણે વધારે વિડીયો લાંબો નહીં કરીએ. તો વિડીયોમાં આટલું જ. બાય.